નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું આપની સાથે કુમાર બારોટ। નજર કરીએ આજના સમાચારો પર। તો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ ખાતે સૌથી મોટા અને મિની યક્ષ બહુતેરા કકડ ભીટના ભાતીગળ મેળાનો આજ રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો। 1282મી વખત યોજાઈ રહેલા ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભારંભ થયો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રિબિન કાપી લોકમેળાનો શુભારંભ કર્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા। મેળાને માણવા પધારેલી જનમેદની સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને પ્રવાસનનું તોરણ બનાવી વર્લ્ડ ટુરિઝમ મેપ ઉપર કચ્છનો રણોત્સવ અને કચ્છની લોક સંસ્કૃતિ વિવિધ સ્થળોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે અને માટે જ કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું કે યક્ષનો મેળો, માતાનો મઢ, હાજી પીર કોટેશ્વર, રવેચી, જેસલ તોરલ સમાધિ, નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આફતને અવસરમાં પલટવા લોકોના કેળવેલી ક્ષમતા અને કચ્છીઓના ખમીર જમીરથી આજે કચ્છ પૂરપાટ ગતિએ વિકાસ કરી રહ્યું છે। કચ્છના લોકોએ ભૂકંપની વેદનામાંથી ફરી બેઠા થવા માટે ઉત્સવો મેળાઓની ઉજવણીથી જનજીવનને ધબકતું કર્યું છે। આ લોકપ્રિય યક્ષ મેળાનો શુભારંભ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ મુખ્યમંત્રીશ્રીએ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું કે નાની ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા મોટા યક્ષના ભવ્ય મેળાને ગ્રામ પંચાયતોના સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ ગણાવતા ઉમેર્યું અને કહ્યું કે પીએમ મોદીએ કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને રણોત્સવથી વિકસાવવાનો અવસર સર્જીને કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો। છેવાડા અને અંતરિયાળ ગામો, સરહદી વિસ્તારો સુધી વિકાસ પહોંચાડી ગામડાઓનું સશક્તિકરણ કરતા ગ્રામ્ય સ્વરાજનો વિચાર સાકાર કર્યો અને મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે મેળાના આયોજનમાં કોઈપણ પ્રકારની પડતી મુશ્કેલીના ઉકેલ માટે રાજ્ય સરકારનો પૂરતો સહયોગ આપશે તેવી પણ ધરપત આપી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે કચ્છ જે માત્ર રણપ્રદેશ તરીકે ઓળખાતું હતું ત્યારે આજે 30,000 મેગાવોટના હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે। કચ્છમાં આજે અનેક મોટા ઉદ્યોગો ધમધમતા થયા છે। ડેરી ઉદ્યોગ થકી કચ્છમાં પશુપાલનને નવી ઊંચાઈ મળી છે। ઊંટડીના દૂધમાંથી બનતી ડેરી પ્રોડક્ટ દેશભરમાં પહોંચી છે। કચ્છના લોકોત્સવ, તહેવારો, મેળાઓ માણવા આવતા પ્રવાસીઓ સ્મૃતિવન સ્મારકની મુલાકાતે અવશ્ય જાય તેવું વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી બન્યું છે, જેના થકી કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો છે।